નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમાં ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર હવે આપણે શરૂ કરવાનું છે મિત્રો, નવું ચેપ્ટર. આ ચેપ્ટર પણ આખું અભ્યાસક્રમની અંદર ઇન્ક્લુડ છે, એટલે આપણે આખું ચેપ્ટર કવર કરવાનું છે. પ્રસ્તાવનાથી શરૂ કરીએ, ધ્યાન આપજો. આયોજન દ્વારા એકમના ધ્યેયને સુનિશ્ચિત કરવામાં આવે છે. જો આપણે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ જોતા જઈએ છીએ મિત્રો, બરાબર. આપણે આયોજન જોયું, જે છે બધી વસ્તુનું આપણે કઈ રીતના પ્લાનિંગ કરશું એ આપણે જોયું. હવે અહીંયા એમ કહે છે કે આયોજન દ્વારા એકમના ધ્યેયને સુનિશ્ચિત કરવામાં આવે છે કે ભાઈ તમારે કયું કાર્ય કરવું છે અથવા તો ક્યાં સુધી પહોંચવું છે, તમારો હેતુ શું છે, તમારો ટાર્ગેટ શું છે, એ આયોજન તમને નક્કી કરીને આપે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. મેનેજમેન્ટ જે છે એ માત્ર આયોજન ઉપર ડિપેન્ડ નથી. હા, આયોજન પહેલું સોપાન છે. આયોજનની અંદર જો ભૂલ થશે તો એ ભૂલ આગળ ખેંચાતી આવશે, કન્ટિન્યુઅસ થશે. એટલે આયોજનની અંદર વધારે કેરફુલ આપણે રહેવાનું છે, એ વાત સાચી. પણ માત્ર આયોજન સુધારી લેવાથી સંચાલન સફળ થાય એવું શક્ય નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન ઉપર નથી, પરંતુ આયોજનનું અનુકરણ તમે કઈ રીતના કરો છો, એને અસરકારક રીતે તમે એનો અમલ કઈ રીતે કરો છો, એના ઉપર એનો આધાર રહેલો છે. તો માત્ર સારી યોજનાના ઘડતરથી સંચાલન સફળ નહીં થાય, પણ સારી ઘડેલી યોજનાને સારી રીતે અમલમાં મૂકવી એ પણ એટલી જ અહીંયા જે છે એ જરૂરી ગણવામાં આવી છે મિત્રો. તો આયોજન અસરકારક અમલ પર એનો સંચાલનની સફળતાનો આધાર રહેલો છે. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રાખવામાં આવે છે તેને વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. હવે આના માટેનું આયોજનને અસરકારક અમલ અને ધ્યેયને સિદ્ધ કરવા માટે જે વહીવટી માળખું રચવામાં આવે જે છે એ વ્યવસ્થાતંત્ર છે, તેને વ્યવસ્થાતંત્રના નામે આપણે ઓળખીએ છીએ. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધારે વ્યક્તિઓ કામ કરતા હોય, હેતુ એક જ હોય, એને પૂર્ણ કરવા માટે જાજા વ્યક્તિ, એક સાથે વધારે વ્યક્તિ કામ કરતા હોય, ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થાતંત્રની આવશ્યકતા રહે છે. તો એવી જગ્યાએ સારું વ્યવસ્થાતંત્ર, અસરકારક વ્યવસ્થાતંત્ર જે છે એ જરૂરી બને છે મિત્રો. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, જો કઈ વસ્તુઓ ઉપર વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર રહેલો છે એ તમને કહે છે. સંચાલનની સફળતાનો આધાર આયોજન અને આયોજનના અસરકારક અમલ ઉપર છે. તો એ આયોજનના અસરકારક અમલ કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે, અને વ્યવસ્થાતંત્ર આવશ્યક છે. તો એની અંદર કઈ કઈ બાબત ઇન્ક્લુડ છે, સારું વ્યવસ્થાતંત્ર, સફળ વ્યવસ્થાતંત્ર રચવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ હવે આપણને કહે છે મિત્રો. કે એકમની અંદર ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતા જોતી હોય તો એનો આધાર શું, તો કે એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એની વચ્ચે કાર્યોની પહેલી તો સ્પષ્ટ વહેંચણી થવી જોઈએ. જેટલા એમ્પ્લોઈઝ જે છે તમારા સેક્ટરમાં, યુનિટમાં, એને કોણે કયું કામ ક્યારે અને કેવી રીતે કરવાનું છે એનું ડિક્લેરેશન જે છે એ ક્લિયર હોવું જોઈએ. સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, કોને કેટલી ઓથોરિટીઝ છે, કોની કેટલી રિસ્પોન્સિબિલિટીઝ છે, એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પ્રોપરલી થવું જોઈએ. કે ભાઈ ચલો કેટલા અધિકાર કેને આપ્યા છે, કેટલી જવાબદારી કેને આપી છે. વિભાગીય અધિકારી છે ભાઈ, તો એની જવાબદારીમાં શું આવે, તો કે ભાઈ પોતાના વિભાગનું દરેક પ્રકારનું વહીવટી માળખું એને સંભાળવાનું આવે. એ કામની જવાબદારી જે એને સોંપ્યો હોય વિભાગે, આખા વિભાગની જવાબદારી એને આવે. તો એ પ્રમાણે એને સત્તા પણ આપવી પડે કે પેલા એ વિભાગની અંદર કર્મચારીઓ જે છે એને વધારો કરવો, ઘટાડો કરવો, અથવા તો એની અંદર કોઈ પણ એની કેટેગરી વાઇઝ એને કંઈ જે છે એ સેલેરી સ્કેલમાં ચેન્જીસ કરવાના કંઈ હોય તો એ બધું નક્કી કરી અને ઉચ્ચ સપાટીએ જાણ કરે. તો એ વિભાગનું દરેક પ્રકારની એને સત્તા પણ સોંપવી પડે. સત્તાની સોંપણી જેવી બાબતો ઉપર રહેલો છે. ત્યારબાદ સત્તાની સોંપણી, કોને સત્તા કેટલી અને જવાબદારી કેટલી એ નક્કી કરો અને પછી એને તમે સોંપણી કરો. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્ર અનિવાર્ય છે. મેનેજમેન્ટની અંદર જે ટાર્ગેટ્સ છે એ ફિક્સ થયા છે, નક્કી થયા છે, તેને વિધિસર રીતે, કાયદેસર રીતે અમલમાં મૂકવા માટે, ટાર્ગેટને પૂરું કરવા માટેની પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થાતંત્ર એ તેનું શરીર છે. મિત્રો, આ વિધાનની અંદર તમને પૂછી શકાય, પેપરની અંદર 3 માર્કમાં કેમ વિધાનમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે ભાઈ આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. પહેલાંની બુકમાં એમ આવતું કે વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે.
બરાબર? આયોજન એ ધંધાનું મગજ છે. ત્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, આવું આવતું. એની જગ્યાએ હવે જે છે સેન્ટેન્સ ચેન્જ કર્યું કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. બરાબર? બ્રેઇન, આપણા બોડીની અંદર મગજ જે છે એ કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણા માટે, એટલું જ આયોજન જે છે સંચાલનમાં ધંધામાં જરૂરી અને ઇમ્પોર્ટન્સ છે. સંકલન એ પ્રાણ છે. બધાની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ રહે એ શરીરની અંદર જેમ પ્રાણ મહત્ત્વનું હોય એમ એ મહત્ત્વનું છે. અને વ્યવસ્થા તંત્ર જે છે એ શું છે તો કે એનું શરીર છે. એટલે કે આપણા શરીરની અંદર આપણા મગજનું મહત્ત્વ, આપણા પ્રાણ, આપણા આત્માનું મહત્ત્વ શું છે, અને વ્યવસ્થા તંત્ર તરીકે આપણા શરીરને ઉદાહરણમાં લીધું છે. એટલે એનું ઇમ્પોર્ટન્સ આપણા માટે શું છે એના આધારે આપણે જાણી શકીએ મિત્રો કે મેનેજમેન્ટની અંદર આનું શું મહત્ત્વ હોઈ શકે. અર્થની વાત કરીએ, મિનિંગ શું છે? સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ. જ્યારે એક જ સરખા હેતુને પૂર્ણ કરવા માટે એક કરતાં વધારે વ્યક્તિઓ કામે લાગે છે, ત્યારે એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો એની વચ્ચે સત્તા અને જવાબદારી, જે રિસ્પોન્સિબિલિટી છે એની, જે એને ઓથોરિટીઝ આપવામાં આવે છે, એનું વિભાજન કરવા માટેનું જે માળખું છે એને આપણે વ્યવસ્થા તંત્ર કહેશું મિત્રો. પછી જવાબદારી જે કાંઈ સોંપવામાં આવી હોય એની સાથે જોડાયેલા જે કાંઈ કામ હોય એ કરવાના થાય. સત્તા જે કાંઈ સોંપવામાં આવી હોય એ પ્રમાણે ડિસિઝન લેવાના થતા હોય તો એ બધું જે વ્યવસ્થા તંત્રની અંદર આવશે. ડેફિનેશન વાત કરીએ, વ્યાખ્યા શું થાય તો કે ચેસ્ટર આઈ બાર્નના જણાવ્યા મુજબ બર્નાર્ડે શું કીધું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા, જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. એટલે સ્પષ્ટ તમને કહી દીધું છે કે એક વ્યક્તિ જ્યાં હોય ત્યાં આ વસ્તુની કંઈ જરૂર નથી વ્યવસ્થા તંત્રની. કારણ કે આપણે જોયું 11માની અંદર કે વ્યક્તિક માલિક હોય ત્યારે બધું જ મેનેજ એને પોતાને કરવાનું છે, અને કામ પણ એટલું વધારે માત્રામાં હોતું નથી કે જેના માટે અલગ અલગ વ્યક્તિઓની જરૂર પડે. પણ અહીંયા તો આપણે મેનેજમેન્ટની વાત એટલા માટે કરીએ છીએ કે આપણું યુનિટ જે છે એ મોટું છે, એની અંદર કાર્ય વધારે છે, કામ વધારે કરવાનું છે, જે એક વ્યક્તિ દ્વારા શક્ય નથી બનતું. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ સહકાર દ્વારા જે થતી પ્રવૃત્તિ છે એ વ્યવસ્થા તંત્ર છે. એટલે વ્યવસ્થા તંત્ર માટે એક કરતાં વધારે વ્યક્તિની જરૂર પડશે, એ અહીં સ્પષ્ટ થાય છે. હવે લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. તે હેતુથી તમારા નક્કી કરેલા હેતુને પૂર્ણ કરવા માટે કાર્ય કરતા લોકો સારામાં સારી રીતે કામ કરી શકે એવા આશ્રયથી, એવા હેતુથી, એવા ઉદ્દેશ્યથી કાર્યની સ્પષ્ટતા કરવાની. તમારા અંદર કામ કરતા જે કાંઈ એમ્પ્લોઈઝ છે એને કયું કામ ક્યારે, કોણે અને કેવી રીતે કરવાનું છે એની સ્પષ્ટતા કરવાની. શું કામ? કારણ કે તમારે સારામાં સારું કામ એની પાસેથી મેળવવું છે, તમારા હેતુને, તમારા ઉદ્દેશ્યને સારી રીતે સિદ્ધ કરવા છે. એટલે પહેલાં કાર્યની સ્પષ્ટતા કરો, કોને શું કામ કરવાનું, પછી તેને વર્ગીકરણ કરવાનું. બરાબર? કાર્યની સ્પષ્ટતા તમે કરી દીધી કે ભાઈ ચલો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તો એમાં આવું કામ આવશે, સેલિંગ ડિપાર્ટમેન્ટ છે તો એમાં આવું કામ આવશે, વહીવટી વિભાગ છે એમાં આવું કામ આવશે. એની તમે સ્પષ્ટતા કરી દીધી કે કયું કામ કેવું છે. પછી તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરો. બરાબર? કે ભાઈ ચલો આ કામ આ ભાઈ આ વિભાગને આ કામ આવશે, આ વિભાગને આ કામ આવશે, આ કર્મચારીને આ કામ આવશે, એવી રીતના જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની. ત્યાર પછી શું કરવાનું? કાર્ય સોંપી દીધા પછી સત્તા અને જવાબદારી, કારણ કે કોઈ પણ કામ તમે સોંપશો, જવાબદારી આપશો તો સત્તા આપવી જ પડશે, સત્તા આપશો તો સામે જવાબદારી હશે જ, કારણ કે એક સિક્કાની બે બાજુઓ જેવું છે મિત્રો, જે આપણે ભણી ગયા છીએ. તો જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. આ વ્યવસ્થા તંત્ર એ કાર્ય અને જવાબદારીની સોંપણી કરવી અને સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. ચલો સંબંધો સ્થાપવાની પ્રક્રિયા શું કામ કીધું મિત્રો? અહીંયા ક્યાં આપણે કોઈને વ્યવહારિક કોઈના પ્રસંગો કરવાના છે, દીકરા દીકરીને વરાવવા છે, એવું તો નથી. છતાં એણે શું કીધું? સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. એનું કારણ કે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ સમાન હેતુને પૂર્ણ કરવા માટે પ્રવૃત્ત થયા હોય મિત્રો, ત્યારે એની વચ્ચે સંકલન જે છે એ ખૂબ જ અગત્યની બાબત છે. એક સૂત્રતા અને સુમેળ નહીં હોય તો સંચાલન સફળ થઈ શકશે નહીં. એટલા માટે સંકલન બહુ મહત્ત્વની વાત છે. ત્યાર પછી આપણે એનો ખ્યાલ, કન્સેપ્ટ છે એ સ્પષ્ટ કરવાનું છે. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે પૂરેપૂરો તમારો વહીવટ અને આખું મેનેજમેન્ટ એને તમારે ઇફેક્ટિવ કરવું હોય તો એના માટે કાર્યશ્રમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. તો વ્યવસ્થા તંત્ર સારામાં સારું હોવું જરૂરી છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રથી ઉદ્ભવે છે. મેનેજમેન્ટની અંદર જે કાંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, મિસમેનેજમેન્ટ થાય, એ બધુંનો ઉદ્ભવ ક્યાંથી?
તો કે બિનકાર્યશ્રમ વ્યવસ્થાતંત્રમાંથી. જો વ્યવસ્થાતંત્ર યોગ્ય ના હોય તો સંચાલનની અંદર થતા બીજા પાછળના કાર્યો જે છે એ બધામાં બેરિયર્સ જોવા મળશે મિત્રો. અને તેના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેયને સિદ્ધ કરી શકતું નથી. બિઝનેસ તમારો જે છે એનું જે તમારો ટાર્ગેટ હતો, જે તમારો હેતુ હતો, એ કદાચ પૂરો પણ થઈ જાય પણ નિશ્ચિત સમયે પૂરો થઈ શકશે નહીં. તો તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થાતંત્ર હોય, જો બિઝનેસ પાસે એવો વ્યવસ્થાતંત્ર હોય, એવું માળખું હોય કે જે યોગ્ય હોય, તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા તમારી પાસે રહેલી સાધન સામગ્રીઓ, એમાં માનવ શ્રમે આવી ગયો, બધી જ વસ્તુનો ઇષ્ટતમ વધુમાં વધુ અને સારામાં સારો ઉપયોગ થઈ શકશે. સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે. ટાઈમે બચશે, એનર્જીએ બચશે અને મની પણ બચશે, નાણાંની પણ બચત થશે. અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાને નિવારી શકાય છે. યુનિટની અંદર જે કંઈ એક્ટિવિટીઝ થાય છે એની અંદર વિસંગતતા, બરાબર છે, જે બેરિયર્સ, ભૂલ, ખામીઓ જે આવે છે એને તમે નિવારી શકશો મિત્રો. બધા અલગ અલગ કામ કરશે એવું નહીં થાય, બરાબર. શું કામ? કારણ કે એક વ્યવસ્થાતંત્રનું માળખું જે છે એ ખૂબ સરસ છે. વ્યવસ્થાતંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જો બહુ સરસ વાત કીધી મિત્રો કે મૂળ રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. એટલે આ વ્યવસ્થાતંત્રની જરૂર ત્યારે જ પડે જ્યારે વધારે પ્રમાણમાં કામ કરવાનું હોય, એક કરતાં વધારે વ્યક્તિને કામ કરવાનું હોય ત્યારે. એક જ વ્યક્તિ જે છે એના દ્વારા કામ થતું હોય, વ્યક્તિક માલિકીની વાત હોય, ત્યારે આ બધી વસ્તુની બહુ જરૂરિયાત નથી રહેતી. વ્યવસ્થાતંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. ચલો, બીજું નામ વ્યવસ્થાતંત્રનું શું કહેશું? પ્રબંધ. મિત્રો, કોઈ પણ ક્વેશ્ચનમાં જ્યાં વ્યવસ્થાતંત્ર શબ્દ આવતો હોય એની જગ્યાએ પ્રબંધ શબ્દ વાપરીને પ્રશ્ન પૂછે, ઉદાહરણ તરીકે કે ભાઈ ચલો પ્રબંધની લાક્ષણિકતાઓ જણાવો, તો પણ આપણને ખબર હોવી જોઈએ કે વ્યવસ્થાતંત્રનું બીજું નામ પ્રબંધ છે. આન્સર સેમ આવશે. તો એટલા માટે અહીંયા એને એવું કીધું છે કે વ્યવસ્થાતંત્ર જે છે એનું અન્ય નામ આપણે જાણીએ તો એને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને, વ્યવસ્થાતંત્રની અંદર સમાન ધ્યેયની પ્રાપ્તિ, એક સરખા હેતુને પૂર્ણ કરવા માટે, મેળવવા માટે જ્યાં ભેગા થયા છે માણસો, એવા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે અને એની વચ્ચે સંકલન, એક સંબંધ જળવાય એવી પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવશે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્ય જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત હોય છે. માણસના શરીરનું ઉદાહરણ આપ્યું મિત્રો. આંખનું કામ જોવાનું છે, નાકનું કામ સૂંઘવાનું છે, કાનનું જે કામ છે એ સાંભળવાનું છે, પણ બધા એક જ શરીરની અંદર સમાયેલા છે. કાર્ય ભલે બધાના અલગ અલગ હોય, બરાબર, પણ છતાંય સાથે સંકલિત થઈને રહે છે મિત્રો. તો એવી જ રીતના વ્યવસ્થાતંત્રની અંદર સારું વ્યવસ્થાતંત્ર હોય, મેનેજમેન્ટ સારું હોય, એની અંદર ભલે વ્યક્તિઓ અલગ અલગ હોય, કામ ભલે અલગ અલગ કરતા હોય, એની જવાબદારીને સત્તા ભલે અલગ અલગ હોય, પણ એ એક જ હેતુને પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે. એટલે એની વચ્ચે સંકલન સ્થાપવું ખૂબ જ અનિવાર્ય બની જતું હોય છે. ચલો, હવે આપણે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ જોઈએ મિત્ર. કેવા લક્ષણો જે વ્યવસ્થાતંત્રમાં જોવા મળે છે? તો પેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. આનું ઉદ્ભવ જ જે છે એ હેતુને પૂર્ણ કરવા માટે આ જે છે એ થયો છે. એટલા માટે પહેલું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કીધું, બરાબર છે, કે આ પ્રવૃત્તિ આખી છે કેવી છે? તો કે એના હેતુને અનુરૂપ છે. એકમના તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એક ટાર્ગેટ જે મેઇન છે એ તો છે જ, પણ વિભાગ વાઇઝ દરેકને પોતપોતાના ટાર્ગેટ જે છે એ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. એ વાત સાચી મિત્રો. આ તો એક તરફી તમે વિચાર્યું કંપની તરફથી કે યુનિટ તરફથી કે ફેક્ટરી તરફથી, પણ એમાં કામ કરતો વ્યક્તિ જે છે એ પણ પોતાનું હિત વિચારશે ને, એ પણ પોતાનો ફાયદો જોશે ને. તો કર્મચારીના હેતુઓ પણ હોય છે, બરાબર છે. એકમમાં હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીના હેતુઓનું જે છે રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. બહુ સરસ વાત કીધી. કંપનીના હેતુ પણ પૂર્ણ થવા જોઈએ, વિભાગના હેતુ પણ પૂર્ણ થવા જોઈએ, અને કર્મચારીના વ્યક્તિગત હેતુ છે ને મિત્રો એ પણ પૂર્ણ થવા જોઈએ. તો જ જે છે એ સારી રીતે કામ થશે. તમે સામેવાળાને હિંચોવી લેવાની વાત કરો કે હું ઓછો પગાર દઈને જાજુ કામ કરાવી લઉં, તો એ વસ્તુ શક્ય નથી.
સંતોષકારક તમે પગાર નહીં આપો, સંતોષકારક તમે બિહેવિયર નહીં કરો એની સાથે, એટલે એ કર્મચારી જે છે એ ટૂંક સમયમાં તમારી સંસ્થામાં જોવા નહીં મળે. સમજાય છે? કારણ કે એને પોતાના વ્યક્તિગત હેતુ પૂર્ણ થતા દેખાતા નથી. આજ વર્ષ દિવસ તમારી સંસ્થામાં કોઈ કામ કર્યું, ભોગ દીધો, ઓછા પગારમાં ધારો કે કામ કરે છે, આગળના વર્ષે એ એવી અપેક્ષા રાખશે ને કે મેં સારું કામ કરીને દીધું તો મને સારું વળતર મળશે આના બદલામાં. તો તમે એના વિચારો ને એને કહો કે નહીં ભાઈ ઇન્ક્રીમેન્ટ તો કે કાંઈ નહીં, ઝીરો, કામ તો કે આટલું કરતા હતા એટલું કરવાનું, તો એ વ્યક્તિ પછી લાંબો સમય તમારી કામ નહીં કરે. કારણ કે એને તમને ફાયદો કરાવ્યો તો એની સામે એની કંઈક અપેક્ષા છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. બીજો ટોપિક છે આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. તેની એટલે કોની? વ્યવસ્થા તંત્રની. આયોજનની અંદર જે હેતુનો જે ધ્યેયનો ઉલ્લેખ છે એને પૂરું કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના છે. એટલે પહેલું આયોજનની અંદર જે નક્કી થયું, યોજના જે ઘડી, જે ધ્યેય નક્કી કર્યો એને પૂર્ણ કરવા માટે હવે આ પ્રક્રિયા તૈયાર કરવામાં આવે છે. તો આમ વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. તમે જ્યારે વ્યવસ્થા તંત્રની રચના કરો એ પહેલાં આયોજન કરવું જરૂરી છે. એટલે પ્રથમ સોપાન આયોજન છે મેનેજમેન્ટમાં, બરાબર. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. આયોજન જે છે એ ભવિષ્ય માટે છે, આપણે જાણીએ છીએ મિત્રો. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજના, અત્યારે જે તમે તૈયાર કરશો એ યોજના જે છે એ અત્યારે પ્રેઝન્ટ તમારે ફોલો નથી કરવાની. ભવિષ્યમાં જે હેતુ પૂર્ણ કરવામાં છે એ પૂર્ણ કરવા માટેના હેતુઓની માટેની યોજના તમે અત્યારે ઘડો છો, જેનું અમલીકરણ ભવિષ્યમાં થશે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે, બરાબર. કારણ કે આયોજનની અંદર જે નક્કી થયું છે એને પૂર્ણ કરવા માટે વ્યવસ્થા કરવાની વાત છે. થર્ડ વન છે સત્તા અને જવાબદારીની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. બિઝનેસની અંદર કામ કરતા જે કાંઈ વ્યક્તિઓ છે મિત્રો, એની આવડત શું છે, એનામાં કૌશલ્ય શું છે, એની લાયકાત શું છે, એના આધારે જુદી જુદી કામની સોંપણી એને કરવામાં આવે. આ સાથે જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. જવાબદારી આપશે એટલે સત્તા આપવી જ પડશે, પણ કોને કેટલી એની અહીંયા માહિતી આપવામાં આવશે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે, બરાબર. વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિ વચ્ચે જે સત્તા છે, જે ફરજ એટલે કે જે જવાબદારી છે એના સંબંધો સ્થાપિત કરતું એક માળખું છે. કોને શું કામ કરવાનું છે, કોને કેટલી સત્તા, કોને કેટલી જવાબદારી, એની સ્પષ્ટતા કરતું માળખું છે. ચોથો ટોપિક છે માનવ પરિબળોને મહત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈપણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. તમે આયોજન ગમે એવું સારું ઘડો, તમે યોજના ગમે એવી સારી ઘડો, પણ એને અમલ કરવા માટે કર્મચારીઓ જે છે એ સારા ન હોય મિત્રો, અથવા તો સંતોષ પામેલા કર્મચારી ન હોય, એટલે એ તમારી સફળતા મળવાની છે જ નહીં. એટલા માટે કીધું કે વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે, બરાબર મિત્રો. તમારે માણસો પાસેથી કામ લેવાનું છે, તો એને તમારે રાજી રાખવા પડશે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એટલા માટે તમારા એમ્પ્લોઈઝ જે છે એની સાથે તમારે સારા સંબંધો હોવા જોઈએ, રિલેશનશિપ તમારી સારી હોવી જોઈએ એની સાથે. ફિફ્થ વન પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. તમે જળ નિયમ કરી નાખો કે આયોજનના હેતુને પૂર્ણ કરવા માટે આ યોજનાનું જે ઘડતર થયું એની વ્યવસ્થા જે કરી એ મુજબ ચાલવાનું, એમાં નેવર ચેન્જ, કોઈ પણ પ્રકારના બદલાવ નહીં આવી શકે, તો ન ચાલે. કારણ કે આયોજનની પણ પરિવર્તનશીલ કીધું છે, તો એ આયોજનને પૂર્ણ કરવા માટે કરેલી વ્યવસ્થા તો પરિવર્તનશીલ હોવી જ જોઈએ. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં ફેરફાર થાય, ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. એટલે કે આમાં પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે, વ્યવસ્થા તંત્રની અંદર ચેન્જ કરી શકાશે. ત્યાર પછી જે છે એ છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગને બીજા વિભાગ સાથેના સંબંધોને સ્પષ્ટ કરે છે, બરાબર. આંતર સંબંધોની સ્થાપના કરે, ભાઈ કોને શું કામ કરવાનું છે, ભાઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તેનું કામ એને સ્પષ્ટ કરે. ત્યાર પછી ત્યાંથી પેકિંગ વિભાગમાં જાય તો એને બેની વચ્ચે શું સંબંધ છે એ સમજાવે. ત્યાર પછી સેલિંગ ડિપાર્ટમેન્ટમાં જાય તો એ બેની વચ્ચે શું સંબંધ છે એ સ્પષ્ટ કરે. વ્યવસ્થા તંત્રની અંદર બધા જ આંતર સંબંધોની ચોખવટ કરેલી છે. સાતમું છે દેખરેખ અને અંકુશ.
દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે, નિયંત્રણ રાખવું પણ ખૂબ જરૂરી છે, અને એકબીજાની વચ્ચે આંતરસંબંધો સારા રહે, એક સૂત્રતા અને સુમેળ રહે એ પણ મૂળભૂત વસ્તુ છે વ્યવસ્થાતંત્ર માટે મિત્રો. એટલે જો બહુ સરસ આ 3 વસ્તુ લઈને તમને કીધું છે કે તમારે નિરીક્ષણ કરવાનું છે, ત્યાર પછી જે છે દેખરેખ રાખશો એટલે તમે નિરીક્ષણ કરશો, અંકુશ દ્વારા નિયંત્રણ કરવાનું છે, અને એ એવી રીતના કરવાનું છે કે એકબીજાની વચ્ચે સંકલનનો અભાવ પાછો જોવા ન મળે. તમે એકનું ચલાવી લ્યો ને બીજાને છૂટછાટ આપો ને ત્રીજાને ઘમકાવી લ્યો ને એમ નહીં હાલે ભાઈ. બધાની અરે સેમ બિહેવિયર રાખવું પડશે. રૂલ્સ જે છે એને ફોલો સ્ટ્રિક્ટલી કરવાના તો બધાએ કરવાના, છૂટછાટ આપવાની તો બધાને આપવાની. આ રીતના કરવું પડશે. નિરીક્ષણ કરો, નિયંત્રણ કરો, અને એ બધાની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ જળવાઈ રહે, અંદરો અંદર ઝઘડા ન થાય, કર્મચારીઓ એકબીજાથી વિરુદ્ધ ન થાય, એ પણ જોવાનું છે. તો આ વ્યવસ્થાતંત્રની અંદર મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીઓને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને જવાબદારી એટલે કે ફરજને અનુલક્ષીને કરે છે. કર્મચારી જે કામ કરશે એને જેટલી ઓથોરિટી આપી છે એટલું, અને જેટલી એની રિસ્પોન્સિબિલિટી છે એ પ્રમાણે કરશે. તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થાતંત્રમાં હોય છે, અને એને સોંપવામાં આવેલી સત્તા અને જવાબદારીનો એ દુરુપયોગ નથી કરતા સત્તાનો, અને જવાબદારી મુજબ કામ કરે છે કે નહીં, એટલા માટે અહીંયા દેખરેખ અને અંકુશની જોગવાઈ છે વ્યવસ્થાતંત્રમાં. 8મો ટોપિક છે સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓ આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે. ફરી પાછું બોલું છું, વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે. વ્યક્તિઓ એક કરતાં વધારે છે, હેતુ એક જ છે જે સિદ્ધ કરવાનો છે, એને પૂર્ણ કરવા માટે બધાય કામ કરે છે. તો એ પ્રયત્નોને એક માળખું, એક સ્ટ્રક્ચર પૂરું પાડે છે. કોણ? વ્યવસ્થાતંત્ર. એને એક ઢાળામાં ઢાળે છે, એક પ્રક્રિયામાં ગોઠવે છે, એક યોજના ઘડીને આપે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય. બધાય ભેગા મળી, બધાય સાથે મળી અને બિઝનેસને રન કરે, કંપનીના હેતુને પૂર્ણ કરવા માટે કાર્ય કરે. ત્યાર પછી છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમ અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવી છે. ફરી પાછું એકવાર બોલું છું, વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. વહીવટી માળખું ખરું, પણ બધું ડિસાઇડ જે છે એ પહેલાંથી થયેલું છે. કેટલી સત્તા, કેટલી જવાબદારી, શું કરવાનું, શું નહીં. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમ અને નિયંત્રણોની આવશ્યકતા છે. બિઝનેસની અંદર તમારે સંબંધો સ્થાપિત કરવા હોય તો એના માટે પહેલાં નિયમો અને નિયંત્રણો જરૂરી છે. અવૈધિક માળખું હોવું જોઈએ, પણ એટલું બધું લિબરલી ન થઈ જાઓ કે તમારા કર્મચારીઓ જે છે એ બધી કામની અંદર ગફલત કરવા માટે બધું જેમ ફાવે એમ કરવા માંડે તો પણ તમે એને કંઈ નથી કહેતા, એવું નહીં હાલે. નિયમ અને નિયંત્રણ જરૂરી છે, જેની રચના ક્યાં થાય તો કે વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવશે. સંબંધો જાળવો, માનવતા રાખો, પ્રેક્ટિકલ બનો, પણ એટલી બધી હદે છૂટછાટ ન આપી દો કે તમારું કાર્ય, તમારો હેતુ જે છે તમારો ટ્રેક ચેન્જ થઈ જાય, આખો જે છે એવું થઈ જાય, તમારું કાર્યસિદ્ધિ જે છે થતી બંધ થઈ જાય, સફળતા મળતી બંધ થઈ જાય, એટલી બધી છૂટછાટ પણ ન આપવી જોઈએ. તો મિત્રો આ હતી વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. હવે ત્યાર પછી વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના જે તબક્કા છે એ આપણે જોવાના થાય છે મિત્રો. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. સ્વાધ્યાયની અંદર આવતા પ્રશ્નો, એના MCQs, બધી જ વસ્તુ ફેરબુકની અંદર તમારે લખવાની છે મિત્રો. એટલે આનો પણ વ્યવસ્થાતંત્રનો અર્થ જણાવી અને એની લાક્ષણિકતા વિશેની ચર્ચા કરો. આવો પ્રશ્ન જો પૂછવામાં આવે તો એ પ્રશ્ન આપણે કઈ રીતે લખી શકીએ, એટલે એની પ્રેક્ટિસ માટે હોમવર્કમાં લખી લેજો ફેરબુકની અંદર. આ ફેરબુક આપણે સ્કૂલ ઓપન થાય એટલે તમારે ચેક કરવા માટે આપવાની થશે. તો સાથે સાથે ફેરબુક રેડી કરતા જાજો મિત્રો. વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા વિશેની આગળની ચર્ચા હવે પછીના આપણા લેક્ચરની અંદર આપણે કરીશું.